બીજી તરફ રાધનપુર સમે હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 10 કરતા વધુ મુસાફરો ઘાયલ થયા છે। એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે। આણંદથી રાપર જતી બસને અકસ્માત નડ્યો છે। રાધનપુર સમી વચ્ચે આવેલા ખારિયાના પુલ ઉપર આ ઘટના બની છે। રાધનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતમાં 4 લોકોના મોતના સમાચાર, જ્યારે 10 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે। એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આણંદથી આ બસ રાપર જતી હતી, તે સમયે આ બસને અકસ્માત નડ્યો છે। રાધનપુર સમી વચ્ચે આવેલા ખારિયાના પુલ ઉપર આ ઘટના બની છે અને અત્યારે રાધનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। મોડી રાત્રે જે કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી હતી, પરંતુ રાધનપુર સમી હાઈવે પર મોડી રાત્રે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે અને 10 કરતા વધુ મુસાફરો ઘાયલ પણ થયા છે। તો રાધનપુર સમી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં 4 લોકોના મોત, જ્યારે 10 કરતા વધુ મુસાફરો ઘાયલ થયા છે। એસટી બસ અને ટ્રક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો, જે તમામ ઘાયલો તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રાધનપુર સમી વચ્ચે આવેલા ખારિયાના પુલ ઉપર આ ઘટના બની। રાધનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર છે। ભાવેશ, રાધનપુર સમી હાઈવે પર મોડી રાત્રે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો, લગભગ કેટલા વાગે અકસ્માત સર્જાયો હતો, કેટલા મુસાફરો પણ સવાર હતા અને અત્યારે શું મોતનો આંકડો વધી શકે છે અને કેટલા લોકો ઘાયલ છે? જી ચોક્કસ વૈભવી જણાવી દઉં કે જે પાટણ શહેરના પાટણ જિલ્લાના જે હાઈવે માર્ગો ઉપર વારે ઘડે છાસવારે અકસ્માતોના ગમખ્વાર અકસ્માતોના બનાવ બને છે, જેમાં મહામૂલી જિંદગીઓ અકાળે મોતને ભેટે છે। ત્યારે ગત રોજ મોડી રાત્રે રાધનપુર સમી હાઈવે રોડ ઉપર પણ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને જેમાં 4 વ્યક્તિઓના મોત થયાનું સામે આવ્યું છે અને જે ઘાયલોને જે પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક હજી પણ મોતનો આંકડો વધી શકે છે। પરંતુ જે રીતે કહી શકાય કે જે આણંદથી જે રાપર જતી જે બસ હતી તેને અકસ્માત નડ્યો હતો અને બસના અંદર લગભગ 40 થી વધુ પેસેન્જરો સવારે મુસાફરી કરી હતા, તેમાંથી બસ ડ્રાઈવર અને કંડક્ટર તેમજ ટ્રકના ડ્રાઈવર કંડક્ટરના મોત થયા હોવાનું હાલ તો સામે આવ્યું છે। ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી, આસપાસ લોકો પણ દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી 108 મારફતે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા। જી બિલકુલ, આભાર ભાવેશ તમામ જાણકારી માટે।